અને મહત્વના સમાચારો પર નજર કરીશું. વાત સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગ ભભૂકી ઉઠી છે. કાબૂમાં લેવાયેલી આગ ફરી લાગતા ફાયર બ્રિગેડની ટીમો ફરી કામે લાગી. ટેક્સટાઇલ માર્કેટમાં કુલિંગની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન 9મા માળે આગ લાગી. સવારે 8 વાગ્યે લાગેલી આગ 4 કલાક જેટલો સમય લાગ્યો આગને કાબૂમાં લેવા માટે. ફરી એકવાર આગ લાગી. હજુ પણ આ આગ કાબૂમાં નથી આવી. 150 થી વધારે ફાયર જવાનો આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તો દુકાનની દિવાલનો ભાગ તૂટી ધડાકાભેર નીચે પડ્યો. આગને લઈને ઇમારતનો 8મો માળ પણ જર્જરિત હાલતમાં છે અને કામગીરી દરમિયાન ધુમાડાથી ફાયરના 3 જવાનો બેભાન થયા. ત્રણેય જવાનો સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ધ્રુવ આપણી સાથે આ મુદ્દે લાઈવ જોડાયા છે. ધ્રુવ, આગ કાબૂમાં આવી હતી, ફરી એકવાર આગ લાગી છે. શું હાલની સ્થિતિ છે? કોઈ જાનહાનિના અહેવાલ કે કેમ? બિલકુલ, સુરતના પર્વત પાટિયા ગોળાદરા વિસ્તારમાં આવેલ રાજ ટેક્સટાઇલ માર્કેટમાં વહેલી સવારમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ છે જોવા મળી રહી છે. શરૂઆતમાં થોડા સમય માટે આ આગ જે છે તે કાબુમાં આવી ચૂકી હતી. 4 કલાકથી વધુની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી અને કુલિંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં ફરી 8મા અને 9મા માળે જોઈ શકાય છે કે આગ ફરી લાગી ચૂકી હતી અને બેકાબુ થઈ હતી. આ દરમિયાન સૌથી મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે 8મા માળ જે છે તે હવે જર્જરિત હાલતમાં થઈ ચૂક્યો છે. 8મા માળનો આ ભાગ છે તે દિવાલનો ભાગ ધડાકાભેર જે છે તે નીચે પડ્યો હતો. સતત પાણીનો મારો ચલાવાઈ રહ્યો છે અને આગ જે રીતે લાગી છે તેમાં વેપારીઓએ જે દુકાનો છે તેની અંદર ગોડાઉન બનાવી દીધું હતું અને લાયકરા સહિત કાપડનો જથ્થો જે છે તે આમાં હતો અને આ આગ પર 7મા માળે લાગેલી આગ બેકાબુ થતા તેનો દિવાલનો ભાગ ધરાશાયી થયો હતો. અત્યારે જોઈ શકાય છે પતરા તોડીને આ આખો સ્લેબનો ભાગ દિવાલનો ભાગ નીચે પડ્યો હતો અને આ મુખ્ય માર્ગ હતો કે જ્યાં ફાયરના જવાનો અધિકારીઓ જે છે તે આગને કાબુ મેળવવા માટે અહીંથી પસાર થઈ રહ્યા હતા. પરંતુ આ સદનસીબે જયારે ભાગ નીચે પડ્યો ત્યારે જવાન ત્યાં હાજર ન હતા એટલે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ આ આગ પર કાબુ મેળવતા સમયે જે 3 જેટલા ફાયરના જવાનો જે છે તે ગંભીર રીતે દાઝ્યા તો ક્યાંક ગુંગળામણમાં ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ આગ પર સતત પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. હાઇડ્રોલિક મશીન દ્વારા અત્યારે પાણીનો મારો ચલાવીને સતત પ્રયત્ન કરાઈ રહ્યા છે પરંતુ આગ કાબુમાં નથી આવતી. અત્યાર સુધીમાં 15 લાખ લીટરથી વધુ પાણી આગ પર કાબુ મેળવવા માટે છોડી દેવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી આગ કાબુમાં નથી આવી રહી. જે રીતે અત્યારે પણ આ સીધા દ્રશ્ય જોઈ શકાય છે ફાયરના જવાનો હાઇડ્રોલિક મશીન દ્વારા સીધા 9મા માળ સુધી પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાય છે. સતત આગ ભભૂકી રહી છે. એક જગ્યાએથી આગ કાબુમાં આવે તો બીજી જગ્યાએ ફરી આગ ભભૂકી ઉઠે છે. તો આ સમય દરમિયાન જે આ 8મો માળ છે તે આગને કારણે જર્જરિત સ્થિતિમાં થઈ રહ્યો છે. જેમાં 8મા માળનો જે બારીની આસપાસનો જે ભાગ છે તે ધડાકાભેર આગની કાબુ મેળવતી વખતે નીચે પડ્યો હતો. અત્યારે પણ એ દ્રશ્ય જોઈ શકાય છે કે જે આખો ભાગ જર્જરિત થઈ ચૂક્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. એટલે હવે આ બિલ્ડિંગ પર આગ તો કાબુમાં આવી રહી છે, સાથે સાથે પ્રયત્ન કરાઈ રહ્યો છે, સાથે સાથે બિલ્ડિંગની સ્ટેબિલિટી પર પણ હવે સવાલો ઉઠી રહ્યા છે. ધીમે ધીમે આ બિલ્ડિંગના 8મા માળ જે છે તેનું ઇમારત જે છે તે જર્જરિત થઈ રહી છે. તેને ઇમારતને પણ હવે નુકસાન પહોંચી રહ્યું છે અને હજુ પણ આગ કાબુમાં આવતી નથી. હજુ ક્યાં સુધીમાં આગ કાબુમાં આવે તેનો કોઈ ચોક્કસ અંદાજ નથી લગાવાઈ રહ્યો. અત્યારે વહેલી સવારે 7:15 વાગે શરૂ થયેલી આગ અત્યારે 3 વાગી ચુક્યા છે અને હજુ પણ આગ કાબુમાં નથી આવી. એટલે કે 8 કલાક ઉપર સમય વીતી ગયો છે છતાં આગ જે છે તે બેકાબુ સતત જોવા મળી રહી છે. અને આ જે આખો માર્કેટ છે તેમાં પહેલા માળથી લઈને બીજા માળથી લઈને જે આગ છે તે છેક 9મા માળ સુધી પસરી. લિફ્ટમાં ક્યાંક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અને તેના વાયરિંગ મારફતે છેક 9મા માળ સુધી આગ પહોંચી અને 15 થી 20 જેટલી દુકાનોમાં નુકસાન થયું. તેમાં આગ લાગી. તેમાં 9મા માળ અને 8મા માળની જે દુકાન છે તેમાં સૌથી વધુ કાપડનો જથ્થો હતો. તેમાં લાયકરા, યાન, પોલિએસ્ટર સહિત કાપડનો જથ્થો હોવાથી તે આગ વધુ પસરી રહી છે અને આગ પર જેમ જેમ કાબુ મેળવવાનો પ્રયત્ન કરાય છે તેમ તેમ આગ વધુ વિકરાળ થતી જાય છે. હાલ પણ ફાયરના જવાનો 150 થી વધુ ફાયરના જવાનો સતત આગ ઉપર કાબુ મેળવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે.
પરંતુ જોઈતી સફળતા જે છે તે નથી મળી રહી. ચોથા, પાંચમા અને બીજા માળે જે આગ લાગેલી હતી આગ તે કાબુમાં આવી, પરંતુ 8મા માળે જે આગ ફરી લાગી છે તે હવે કાબુમાં લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. હજુ પણ આગ ક્યારે કાબુમાં આવે તેનો કોઈ ચોક્કસ સમય નથી કહી શકાય એમ, પરંતુ એટલું ચોક્કસ છે કે જે રીતે આગ લાગી છે તેને લઈને કાપડ વેપારીઓની ગંભીર બેદરકારી પણ સામે છતી થવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ જે રીતનો આ સ્ટોક રાખવામાં આવ્યો છે તે ગોડાઉનમાં તેની કાર્યક્ષમતા કરતા વધુ ગોડાઉનોમાં સ્ટોક રખાયો હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ ફાયર સેફટી પૂરતા પ્રમાણમાં છે કે નહીં તે પણ હવે એક તપાસનો વિષય બન્યો છે. પરંતુ હાલ પ્રાથમિક જે કામગીરી છે તે તાત્કાલિક આગ પર કાબુ મેળવવામાં કરવામાં આવી રહી છે. હાલ તો ફાયરના જવાનો સતત આને લઈને પ્રયત્ન કરી રહ્યા છે. પાણીનો મારો પણ ખતમ થઈ જાય છે અને ફરી પાણીના ટેન્કરો મંગાવવા પડી રહ્યા છે. અત્યાર સુધીમાં 20 થી વધુ ફાયરની ગાડીઓ જે છે તે અહીં આવી ચૂકી અને હજુ પણ પાણી ભરીને પરત આવી રહેતી હોય છે. એટલે કે અત્યાર સુધીમાં 15 લાખ લીટરથી વધુ પાણીનો મારો ચલાવવામાં આવી ચૂક્યો છે. જુદા જુદા 6 થી 7 જેટલે 6 ફાયર સ્ટેશનની ગાડીઓ જે છે તે સતત અહીં તૈનાત કરી દેવામાં આવી છે અને આગ ઉપર ઝડપથી કાબુ મેળવાય તેવો પ્રયત્ન કરાઈ રહ્યો છે. પરંતુ આ 8મો માળ તમને બતાવવામાં આવી રહ્યો છે ત્યાં તેની દિવાલ સહિતનો જે ભાગ છે તે એની જે સ્ટેબિલિટી છે તે વીક પડતી હોવાનું જોવા મળી રહ્યું છે અને ત્યાં પાણીનો મારો ચલાવી જ્યારે આગ કાબુમાં લેવાનો પ્રયત્ન કરાય છે ત્યારે દિવાલના જર્જરિત હાલતના ભાગો જે છે તે ધીમે ધીમે પડી રહ્યા છે. અત્યારે સીધું જોઈ શકાય છે કે આ રીતે જર્જરિત ઇમારત થવા જઈ રહી છે. 9 માળની આ માર્કેટ હવે જેનો 9મો માળ હવે જે છે તે આગમાં કાબુ લેતી સમયે ગંભીર રીતે જર્જરિત સ્થિતિમાં મુકાઈ રહ્યો છે. અત્યારની આ સ્થિતિ અત્યારે લાઈવ તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, જેમાં આ જે દ્રશ્ય છે તે હજુ પણ આગ બેકાબુ જોવા મળી રહી છે અને આ જ રીતે સતત પાણીના મારા ચલાવીને જુદી જુદા એંગલો પરથી જુદા જુદા વિસ્તારોમાંથી જુદી જુદી જગ્યાએથી પાણી એનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયરની ટીમ સતત પ્રયત્ન કરી રહી છે. પરંતુ આ વચ્ચે જે કામગીરી થઈ રહી છે તેમાં અનેક અડચણો પણ આવી રહી છે. ક્યાંક જર્જરિત ઇમારતને કારણે દિવાલનો ભાગ પણ ધરાશાય થઈ રહ્યો છે. આવા સમયે જે ફાયરની ટીમ છે તેને સતત અડચણ પણ સામે આવી રહી છે. બિલકુલ ધ્રુવ, આ રોડ સતત ધમધમતો અને આસપાસના વિસ્તારોની સલામતી પણ એટલી જરૂરી. તમામ અપડેટ આપતા રહેજો. આભાર ધ્રુવ, તમામ વિગતો સાથે જોડાવા બદલ. અને હવે બુલેટિનમાં આગળ વધીશું. અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ. અમદાવાદમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપના વેચાણનો પર્દાફાશ થયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રે તપાસ કરતા 8 જેટલા મેડિકલ સ્ટોર પકડાયા. 8 મેડિકલ સ્ટોરને શોકોઝ નોટિસ